અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જેતપર ગામેથી નીકળેલી જે ટ્રેક્ટર યાત્રા છે એ અત્યારે મહેન્દ્રનગર ચોકડી થઈને મોરબી અંદર પ્રવેશી રહી છે। ત્યારે ખેડૂતોના હાથમાં તમે બોર્ડ જોઈ શકો છો, અન્નદાતા ખેડૂતો પર અત્યાચાર બંધ કરો, દેશના વિકાસ માટે અમે અમારી જમીન આપવા તૈયાર છીએ, પરંતુ ખાનગી કંપનીઓના લાભ માટે, અંગત સ્વાર્થ માટે નહીં। અત્યારે તમે જોઈ શકો છો અહીંયા પંકજભાઈ રાણસરિયા પણ ટ્રેક્ટર સાથે અત્યારે હાલ અહીંયા આપણને જોડાયેલા જોવા મળી રહ્યા છે। સાથોસાથ અલગ અલગ ખેડૂતો અલગ અલગ ટ્રેક્ટરોની અંદર અત્યારે હાલ આપણને બેઠેલા પણ જોવા મળી રહ્યા છે। પરિપત્ર નહીં, કાયદો ચાલશે, કાયદાની પરિભાષામાં અત્યારે હાલ ખાનગી કંપનીઓને જવાબ આપવા માટે અત્યારે તમે જોઈ શકો છો। શું કહેશો વડીલ? આ ભારત સરકારનો કાયદો છે એ આખા ભારતમાં લાગુ પડે છે, પણ ગુજરાતમાં કાયદો લાગુ નથી પડતો। ગુજરાતનો એક અલગ પરિપત્ર જે ખેડૂતોને ઓછા વળતરનો છે, એને અમારી માંગ છે કે આ પરિપત્ર રદ કરો અને ભારત સરકારના કાયદા મુજબ પૂરું વળતર આપો। રેડી કે વર્તનને લઈને અત્યારે ખેડૂતોની જે રજૂઆત છે, છેલ્લા 3, 4, 5 દિવસથી આ ચાલી રહેલા જેતપર ગામની અંદર ખેડૂતો પ્રશાસનની વચ્ચેનો જે સંઘર્ષ છે એ અત્યારે હાલ ટ્રેક્ટર યાત્રા સુધી પહોંચી ચુક્યો છે। અલગ અલગ ગાડીની અંદર, વાહનોની અંદર, બાઇકોની અંદર પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર યાત્રા છે એ અત્યારે સવારે જેતપર ગામે 10 વાગ્યાથી નીકળી હતી અને એક્ઝેક્ટ 11:15 ટકોરે અત્યારે તમે ટ્રેક્ટરની લાંબી કતાર લાઈનો જોઈ શકો છો। હાથની અંદર ટ્રેક્ટરની અંદર લગાડેલા આપણો તિરંગા ધ્વજ પણ તમે જોઈ શકો છો। ખેડૂતો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ મોરબીની અંદર અત્યારે પ્રવેશી રહ્યા છે।